કચ્છથી મળી રહ્યા છે। કચ્છના નખત્રાણામાં ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો। સંત કૃપા હોટલની પાછળ ભંગારના વાડામાં બ્લાસ્ટ થયો અને ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થયા છે। નખત્રાણા પોલીસ, એસઓજી, એલસીબીની ટીમ ઘટના સ્થળે છે, ત્યારે આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને ભંગારવાડામાં બ્લાસ્ટ થયો છે। ત્યારે નખત્રાણામાં આ ઘટના બની છે। તો બ્લાસ્ટ કયા કારણસર થયો તે જાણી શકાયું નથી, પરંતુ અહીંયા ભંગારનો જે સામાન હતો અને તેમાં બ્લાસ્ટ થયો છે। 4 લોકોના મોત થયા છે આ ઘટનામાં। કચ્છના નખત્રાણામાં ભંગારના ગોડાઉનમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો અને તેમાં 4 લોકો મોતને ભેટ્યા છે। સંત કૃપા હોટલની પાછળ ભંગારના વાડામાં બ્લાસ્ટ થયો છે। હાલમાં આ બ્લાસ્ટ થવાનું કારણ સામે નથી આવ્યું। કયા કારણસર અહીંયા બ્લાસ્ટ થયો? નખત્રાણા પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમ હાલમાં ઘટના સ્થળે છે। તો કચ્છના નખત્રાણામાં જે આ ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો છે, હાલમાં હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ભંગારના ગોડાઉનમાં એવી તે કઈ વસ્તુઓ હતી જેના કારણે આ બ્લાસ્ટ થયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી। રાજેન્દ્ર, આ ભંગારના વાડામાં બ્લાસ્ટ થયો છે, એવી અહીંયા કઈ વસ્તુઓ ભંગારના વાડામાં હતી કે જેના કારણે આટલો મોટો બ્લાસ્ટ થયો? શું માહિતી સામે આવી? जी बात કરવામાં આવે તો કચ્છના નખત્રાણા પાસે આવેલા એક તો ભંગારના ગોડાઉનમાં જે બ્લાસ્ટ થયો છે, સંત કૃપા હોટલની પાછળ આવેલી આ ભંગારના વાડામાં બ્લાસ્ટ થયો છે। નખત્રાણાથી કોટડા જડોદર પાસે આ ભંગારવાળો જે હતો ત્યાં આગળ ટોટા હાથીમાં વિસ્ફોટ થવાની વાત સામે આવી છે, જેમાં 4 લોકોના મોત થયા, જેમાં 2 સગા ભાઈઓ અને 2 માસૂમ બાળકો પરિવાર ઉપર આ જે ગોજારો બનાવ બન્યો છે, જેના કારણે સતત છે। તો નખત્રાણા પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમ પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે। જી, જે હાલમાં જે તપાસ થઈ રહી છે અહીંયા, શું અંદર આ ગોડાઉનમાં હતું જેના કારણે બ્લાસ્ટ થયો? હજુ પ્રાથમિક તપાસ ચાલુ છે। જે વાત સામે આવી છે એ ડીઝલની ટાંકી ફાટી હોવાની પણ વાત છે અને ભંગારનો વાળો છે એની અંદર બ્લાસ્ટ થયા બાદ આગ પકડી છે, એટલે હજુ સુધી સ્પષ્ટ કારણ બહાર નથી આવ્યું, પણ પોલીસ તપાસ કરી રહી છે। જી, આભાર રાજેન્દ્ર માહિતી આપવા બદલ। વાત કરીએ અમદાવાદ